तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। તબીબી જગત માટે ગૌરવની એક ઘટના બની ગુજરાતમાં બે પરમ સંતોએ ઉત્કૃષ્ટ તબીબોને બહુ જ આદરપૂર્વક નવાજ્યા. વારંવાર પ્રશ્ન થાય કે ઈશ્વરની નજીક કોણ ગણાય? મારો જવાબ છે સંતો અને તબીબો. હા, બંનેમાં અપવાદો છે. આ વાતને ખોટી પાડતા ઘણા લોકો પણ છે, પણ આપણે તો સારપત શોધવી છે, તો પછી બીજું શું કામ વિચારીએ? મને લાગે છે કે તબીબો તો નેક્સ્ટ ટુ ગોડ છે. તેમાં કોઈ બેમત નથી. પણ સારપને ઓળખે એ ન્યાયે ઉત્કૃષ્ટ સારવાર કરનાર તબીબોનો વાંસો થાબડવાનું સંતો ક્યારેય ચૂકતા નથી. અહીં વાત કરવી છે સમાજને આખે આખું સ્વીકારનાર દંતાલીના સ્વામી શ્રી સચ્ચિદાનંદજી. સમાજની આધુનિકતાને શિક્ષિત કરનાર બીજા એક સંત SGVPના શ્રી માધવપ્રિયદાસજી સ્વામી. પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ એટલે કે શ્રી ભક્તિનિકેતન આશ્રમ દંતાલી પેટલાદના મનોરથી એ પોતાના આશ્રમમાં 11મી ડિસેમ્બરના રોગ પડી ગયા અને જમણા પગમાં ફ્રેક્ચર થયું. તરત જ પ્રાચીન અને અર્વાચીન સારવારનો જ્યાં સમન્વય છે તે અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠ પ્રતિષ્ઠાનની હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા અને ત્યાં તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થયું. વાત તો અહીંયા પૂરી થઈ જાય છે. એ વિધિ વિધાનની વાત છે. પણ હવે જે આવે છે એ પરમ હિતની વાત છે. સ્વામી સચ્ચિદાનંદજીને SGVPમાંથી રજા આપે તે પહેલા એક પાવન પ્રસંગ સહજ રીતે સર્જાયો. સ્વામી સચ્ચિદાનંદજીને સૌ ઓળખે છે કે તેઓ સમાજથી અને સાધુ સંતોથી નોખો ચીલો પાડનાર સંત છે. સ્વામીશ્રીને ઓપરેશન કરનાર 10 ડોક્ટરોની એક ટીમ હતી. સ્વામીના મનની અંદર એક અનુગ્રહ થયો અને એમણે કહ્યું કે સૌ ડોક્ટર 10 બોલાવો. અને સ્વામીએ સાચા રુદ્રાક્ષની સોનાની એક માળા, જે એક માળા ₹1,30,000ની થાય, એ સ્વામી સચ્ચિદાનંદજી તરફથી અર્પણ કરી. પણ એ અર્પણ કરવાના યશભાગી એમણે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીને બનાવ્યા. હોસ્પિટલના બધા સ્ટાફને ગરમ સ્વેટર તથા પ્રસાદ આપીને આભાર પણ વ્યક્ત કર્યો. સ્વામીજીની તબિયત ઘણી સારી છે. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને ફરી એકવાર આશ્રમસ્થ પણ થશે. પણ આપણને એક વિચાર કરતા કરી શકે છે કે જે ચોઘડિયું જોયા વગર મંદિર બનાવે અને મંદિરની અંદર છેવાડાનો માણસ પૂજારી બનશે એવી શરત કરે, અને જે કોઈ માનવ જીવ છે એના અહિતની જે વાત હોય તે એમને બહુ જ શાંતિપૂર્વક સમજાવી શકે, એવા સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આ ગુસ્તાખી એકોએક તબીબનો વાંસો થાબડવાની અને તો હોસ્પિટલના આખા સ્ટાફને શિયાળામાં હૂંફ મળે તેવા ગરમ વસ્ત્રો પૂરવા પાડવાની આ ચેષ્ટા એ નાની સૂની નથી. આપણા ચિંતક શ્રી ગુણવંત શાહે વર્ષો પહેલા કહેલું કે ભગવા વસ્ત્રો 2 જ સંતોને શોભે. એક બ્રહ્મલીન અનુબેન એટલે કે ગોરજ મુનિ સેવા આશ્રમ જે અત્યારના વિદ્યમાન નથી, અને બીજા દંતાલી પેટલાદના સ્વામી શ્રી સચ્ચિદાનંદજી.
આદરણીય ગુણવંતભાઈની વાતમાં હવે બીજા એક ભગવા વસ્ત્રધારી સંતને ઉમેરીએ તો તેઓ છે સ્વામી માધવ પ્રિયદાસજી. તબીબ ક્ષેત્રના સંતોને, અધ્યાત્મ જગતના સંતોએ રુદ્રાક્ષની સોનાની માળા અર્પણ કરીને આમ જોઈએ તો ભારતીય સંસ્કૃતિનું આચમન કરાવ્યું છે. વારંવાર સંસ્કૃતિની વાતો કરીને ભાષણો કરનારા અને સભા ગજવનારા કેટલાય નીકળી પડેલા નેતાઓના અનેક શબ્દોની પાસે આ એક નાનકડી ભેટ, નાનકડો ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવાનો પ્રયાસ જોજન ઉપર ચડી જાય છે. આપણે આવા સંતો ગુજરાતમાં આપણી સાથે છે, અથવા એમ કહો કે આપણે એના કાળમાં છીએ, તે આપણા માટે અહોભાગ્યનો વિષય છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा